હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે મિત્રો આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં ચેપ્ટર 11મું આપેલું છે, ક્ષેત્રફળ અને પરિમિતિ. પ્રશ્ન 1 આપેલો છે, નીચેની આકૃતિઓને તેમની પરિમિતિના માપની સાચી જોડ બનાવો. પહેલાનો જવાબ છે સી. બીજાનો જવાબ છે ડી. ત્રીજાનો જવાબ છે એ અને ચોથાનો જવાબ છે બી. સી, ડી, એ અને બી આ રીતે જોડવાનું રહેશે મિત્રો. ત્યાર પછી આપણે જોઈ લઈએ ખાલી જગ્યા, જેમાં પહેલાનો જવાબ છે ચોરસ સેન્ટીમીટર, બીજાનો જવાબ છે ક્ષેત્રફળ, ત્રીજાનો જવાબ છે પરિમિતિ, ચોથાનો જવાબ છે 4 અને પાંચમાનો જવાબ છે 16. ત્યાર પછી આકૃતિ પરથી જવાબ આપવાના છે. પહેલાનો જવાબ છે 16 સેન્ટીમીટર, બીજાનો જવાબ છે 18, ત્રીજાનો 20 સેન્ટીમીટર અને ચોથાનો જવાબ છે ડી 18 સેન્ટીમીટર. સામે તેનું ક્ષેત્રફળ છે 16 ચોરસ સેન્ટીમીટર, 10 ચોરસ સેન્ટીમીટર, 14 ચોરસ સેન્ટીમીટર અને 18 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી પહેલાં બંને જે છે કંપાસ બોક્સ અને ગણિતનું પાઠ્યપુસ્તક, એ બંનેમાં ચોરસ સેન્ટીમીટરમાં જવાબ આવશે. શહેરનો વિસ્તાર ચોરસ કિલોમીટરમાં આવશે. ચોરસ મીટરની અંદર શાળાનું મેદાન અને સાડી આવશે. ત્યાર પછી પ્રશ્ન 5 આપેલો છે સામેના પેજ પર. પ્રશ્ન 6 જોઈ લઈએ. એ છે તમારે 4 સેન્ટીમીટરનું અને બી જે છે તમારે 2 સેન્ટીમીટરનું બનાવવાનું રહેશે, કારણ કે એ કરતાં બીનું માપ અડધું છે, તેઓ બીજો ચોરસ બનાવવા જણાવ્યું છે. પહેલાનો જવાબ છે 16, બીજાનો 2, ત્રીજાનો 4, ચોથાનો 4, પાંચમાનો 8 અને છઠ્ઠાનો 2. આપેલ પ્રશ્નોના જવાબની ગણતરી કરવી. વાડની લંબાઈ આપેલી છે 20 મીટર. વાડની લંબાઈ 20 મીટર. ચોરસની બાજુની લંબાઈ 20/4 એટલે 5 મીટર થશે. ત્યાર પછી લંબચોરસની ખેતરની એક બાજુનું માપ. પરિમિતિ શું થાય લંબચોરસની? તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 20 વત્તા 10, 2 ગુણ્યા 30 એટલે 60 મીટર થાય. ત્યાર પછી એક ચોરસ બોક્સની એક બાજુનું માપ લેવાનું છે. પહેલાં જે 4 સેન્ટીમીટર આવશે તેવી જ આકૃતિની લંબાઈ 4 + 4 + 4 = 12 સેન્ટીમીટર. પછી પરિમિતિ છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. જવાબ આવશે 2 ગુણ્યા 11 વત્તા 4, 11 ને 4 15 અને 15 દુ 30 જે છે એ જવાબ આવે. ત્યાર પછી સોરી મિત્રો, આપણને અહીંયા લંબાઈ જે છે એ 12 મળી ગઈ છે, એટલે 12 લંબાઈ થશે. અહીંયા 11 છે ત્યાં આપણે 12 કરવાના રહેશે. 12 વત્તા 4 એટલે 16, 2 ગુણ્યા 16. પ્રશ્ન 4 જોઈ લઈએ, જેમાં સૌથી પહેલાં બાજુની લંબાઈ શોધવાની છે 10 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 10 10 16 ચોરસ સેન્ટીમીટર થાય. ત્યાર પછી રૂમનું ક્ષેત્રફળ પહેલાં તો શોધવાનું રહેશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 80 ગુણ્યા 60, 8 × 48 એટલે કે 4800 ચોરસ મીટર આવશે. ત્યાર પછી એક લાદીનું ક્ષેત્રફળ શોધવાનું. લંબાઈ ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ સેન્ટીમીટર. એ બંનેનો ભાગાકાર કરીએ એટલે જવાબ આપણને મળશે 300 લાદી જોઈએ. અહીંયા છેદ ઉડાડી દો, 16 તેરી 48 અને 2 મીંડા છે, 2 મીંડા લખશે 0 એટલે 300 લાદી જોઈએ. ત્યાર પછી એક ચોરસનું ક્ષેત્રફળ 36 ચોરસ સેન્ટીમીટર આપ્યું છે, એટલે લંબાઈ જે છે એ કેટલી થશે? 6 સેન્ટીમીટર. 4 બાજુની લંબાઈ એટલે કે 4 ગુણ્યા 6 એટલે 24 સેન્ટીમીટર જે છે એની પરિમિતિ નીકળે અને લંબાઈ 6 સેન્ટીમીટર નીકળે. ત્યાર પછી મિત્રો જોઈએ તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધવાની છે. સૌથી પહેલાં તો બાજુની લંબાઈ આપી છે 28 સેન્ટીમીટર અને પહોળાઈ છે 21 સેન્ટીમીટર, બરાબર. પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 2 કૌંસમાં 28 વત્તા 11, 2 ગુણ્યા 49 એટલે જવાબ આવશે 98 સેન્ટીમીટર. ત્યાર પછી એક ચોરસનું ક્ષેત્રફળ
49 સેન્ટીમીટર આપેલું છે, એટલે એની લંબાઈ થશે 7 સેન્ટીમીટર. પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ, એટલે 7 ચોક 28 સેન્ટીમીટર થશે. ત્યાર પછી ખાનાની સંખ્યા 6, કુલ ખાનાની સંખ્યા 4, 4 ગુણ્યા 6 એટલે 24 ચોરસ મળે. તેવી જ રીતે ઊભી હરોળ 3 આપેલી છે, આડી હરોળ 5, 3 પંચા 15. તેવી જ રીતે ઊભી હરોળમાં કુલ ખાનાની સંખ્યા છે 5 અને આડી હરોળમાં આપેલી છે 2. 5 ગુણ્યા 2 બરાબર 10 ચોરસ થાય. મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.